સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશનના કોન્ટ્રાક્ટ માટે એજન્સીએ ખોટી એફિડેવિટ રજૂ કરી. 2 વર્ષ માટે 3 કરોડના કોન્ટ્રાક્ટ મેળવવા માટે એજન્સીએ ખોટી એફિડેવિટ કરી. કોન્ટ્રાક્ટ મેળવવા માટે ડીજી નાકરાણીએ માસિક 12.13 લાખની ઓફર કરી. ટેન્ડરમાં ઓફર સૌથી નીચી હતી. આ બાબતે એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી. આયોજન એજન્સીએ ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટ ખોટું રજૂ કર્યો હોવાની ફરિયાદ થઈ. ફરિયાદ બાદ આ બાબતે વિજિલન્સ તપાસ કરાતા સમગ્ર મામલો આવ્યો સામે. પાલિકા એજન્સીની ડિપોઝિટ જપ્ત કરી 2 વર્ષ માટે ડિબાર્ડ કરવા પણ દરખાસ્ત કરવામાં આવી. તો બીજી તરફ હવે એજન્સીની ડિસ્કોલિફાય કરી નવેસરથી ટેન્ડર બહાર પાડવાની એક્ઝિક્યુટિવ કમિટીએ કવાયત હાથ ધરી છે. એજન્સીની ડિપોઝિટ રકમ જપ્ત કરવા અને એજન્સીને 2 વર્ષ માટે ડિબાર્ડ કરવાની દરખાસ્ત સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે.